હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. અને તમને તો ખબર જ હશે, હવે રક્ષાબંધન નજીક આવે છે. 28 તારીખે છે રક્ષાબંધન. તો એની માટે જો મામાના ઘરે રાખડી મોકલવાની હતી, તો એ આપણે પેક કરતા હતા. આ વખતે મામા જે મારા છે એમની માટે આપણે ચાંદીની રાખડી લીધી છે. આ મારા મોટા મામાની છે અને મારા નાનો ભાઈ જયવર્ધન છે, એ બેયની છે. એટલે જો 3 સિમ્પલ રાખડી. અને અમારો જયવર્ધન હજી બહુ નાનો છે, એટલે એને છે ને લાઇટવાળીને એવી રાખડી હજી બહુ ગમે છે. હજુ ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં જ છે એટલે. તો એક વીરાબા તરફથી લાઇટવાળી રાખડી અને મારી સિમ્પલ રાખડી. હું દર વખતે એને સિમ્પલ જ મોકલું છું અને વીરાના તરફથી આપણે એને લાઇટવાળી મોકલી દઈએ છીએ. તો જો એવી રીતે આપણે 2 જયવર્ધનની રાખડી, એક મોટા મામાની, એક મારા મામાની, બધાની રાખડીને ચાંદલા કરી દીધા છે અને પેક કરી દીધી છે. અને જો કવરની અંદર આપણે આવી રીતે કોરું કંકુ અને ચોખા પણ એડ કરીએ છીએ. જો આ રાખડી પણ લઈ લીધી છે લાઇટવાળી. આને પણ ચાંદલો કરી દઈશું, ચોખા જોડી દઈશું અને અંદર કવરમાં સરખી રીતે મસ્ત એકદમ પેક કરીને મૂકી દઈશું. મારા મામાનું ગામ છે ત્રાફા, જામનગર પાસે આવ્યું છે. તો ત્યાં આપણે મોકલવાની છે, એટલે પોસ્ટ થ્રુ મોકલી દઈશું. સ્પીડ પોસ્ટ થ્રુ મોકલવાની છે રાખડી. બહાર પણ તે જેવું કંકુ છાંટીને ચોખા ચોળી દઈશું. અને જો બીજા દિવસની આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આવું છે કંઈક સવારનો વ્યૂ. 7:30-8 બાજુનો ટાઈમ છે અત્યારે. ફળિયું મસ્ત આપણે વળાઈ ગયું છે અને અંદર પણ ટીવી યુનિટને ઓળસી નાખ્યું છે. જો આ રહ્યા આપણા મહાદેવ. આપણે 108 પાર્થિવ શિવલિંગ બનાવી છે એ. અને નાસ્તામાં બનાવવાના છે રવાના ઉત્તપમ, જેની માટે આપણે જો 2 ડુંગળી, 1 ટમેટું અને અડધું કેપ્સિકમ આપણે મોટા મોટા કટકા કરીને રાખી દીધું છે ચોપરમાં. અને પછી જો એકદમ ફાઇન આવી રીતે ચોપ કરી લેવાનું છે. અને પછી ખાટી છાશ અને રવો બે મિક્સ કરી દેવાનો છે. પહેલાં રવો લઈ લેશું અને પછી થોડી એવી ખાટી છાશ નાખશું. અને પછી જો એકદમ થોડુંક આવું થઈ જાય બેટર, પછી આપણે એની અંદર પાછી થોડીક એવી છાશ અને પછી થોડું એવું પાણી, જે આપણે વેજીટેબલ્સ છે એ એડ થઈ જાય પછી આપણે એની અંદર થોડું એવું પાણી પણ એડ કરી દઈશું. જો બહુ ખાટી છાશ હોય તો છાશ ઓછી નાખશું. જો મીડિયમ હોય કે ઓછી ખાટી હોય તો તમે ઝાઝી નાખો કે એકલી છાશ નાખો તો ચાલે. એટલે જો હવે આપણે અત્યારે છાશ નાખીને સરખી રીતે એકદમ આપણું આ બેટર છે એને મિક્સ કરી લેવાનું છે. આવી રીતે વિસ્કરની હેલ્પથી આપણે વિસ્ક કરી લઈશું. એકદમ ફટાફટ મસ્ત આખું બેટર આપણે મિક્સ કરી દઈશું. અને જો સામે આપણા વેજીટેબલ્સ તો પડ્યા જ છે ચોપ થયેલા. જો આવી કન્સિસ્ટન્સી રાખવાની છે અને સરખી રીતે વિસ્ક કરી લેશું. એ ધ્યાન રાખશું કે નીચે રવો કોરો ના રહી જાય. અને પછી જો આપણે ઉપરથી મીઠું નાખવાનું છે, જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ ભૂલી જશો તો મોડા થશે સાવ. એટલે મીઠું પણ એડ કરી દેવાનું છે. અત્યારે પહેલાં ઓછું જ નાખ્યું છે, વેજીટેબલ્સ પડશે પછી હજી જોશે પણ પછી નાખશું ટેસ્ટ કરીને. એમનેમ તો નહીં નાખી દે, નકર પછી ખારું થઈ જશે બહુ. એટલે તો પહેલાં જો આપણે ઓછું મીઠું નાખ્યું છે સાવ, અને એને સરખી રીતે મસ્ત પાછું મિક્સ કરી લીધું છે. હવે આપણે એની અંદર આપણે જે વેજીટેબલ્સ છે ચોપ કરેલા એ બધા એડ કરી દેવાના છે. અને રવાની ક્વોન્ટિટી થોડી ઓછી જ લેશું, કેમ કે વેજીટેબલ્સ આવશે ને એટલે આમ તો બેટર ઝાઝું જ થઈ જશે. જે હોય એની કરતાં તે ડબલ થઈ જાય બેટર, વેજીટેબલ્સ આવી જાય એટલે. અને અમે વેજીટેબલ્સ થોડાક આમે ઝાઝા નાખીએ છીએ. બીજા બધા ઓછા એડ કરતા હશે પણ અમે બહુ ઝાઝા એડ કરીએ છીએ. પછી જો આ સરખું મિક્સે ન થાય એવું થાય એટલે પછી થોડું એવું પાણી લઈ લેવાનું છે અને જેમ જરૂર પડે એમ થોડું થોડું કરીને આપણે એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું. જો આવી રીતે આપણે આપણું બેટર એકદમ મિક્સ કરી લેવાનું છે. પાછું સેજ એવું પાણી આપણે એડ કરી દીધું છે અને ફટાફટ મસ્ત એકદમ સરખી રીતે વિસ્ક કરી લેશું. જો એકદમ આવી કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરની. અને હવે આપણે પ્લેટ એની ઉપર ઢાંકીને એને 10થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું અને પછી ફટાફટ ગરમા ગરમ ઉત્તપમ બનાવી લેશું.
અને આજે જે પાર્સલનું હું કેટલા ટાઈમથી વેઇટ કરતી હતી, જે મારે મગાવવું હતું ગયા 2 મહિનાથી, પણ હું રક્ષાબંધનની રાહે હતી કે ત્યારે મગાવીશ. તો જો મેં આ કશ્મીરી ઇયરિંગ્સ મગાવી લીધા છે. કેવા છે કમેન્ટમાં જણાવજો. અને બપોરના મેનુમાં આપણે આજે હતું ગુવારનું શાક અજમાવાળું, જેની માટે આપણે જો કુકરમાં તેલ મૂકી દીધું છે અને તેલ એકદમ ગરમ થઈ ગયું છે એટલે આપણે એની અંદર એડ કરી દઈશું આપણા અજમા નાખીને પછી નાખી દઈશું આપણે હિંગ, અને હિંગ નાખીને પછી એની અંદર આપણે નાખી દઈશું આપણો ગુવાર, વીણેલો ગુવાર એડ કરી દેવાનો છે. આખો ગુવાર નહીં, વીણેલો જે આવે એ આની અંદર એડ કરી દઈશું. અને પછી આમાં નાખવાની છે હળદર અને મીઠું, અને પછી પાછું આપણે સરખી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. જો હળદર એડ કરી દીધી છે, હવે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું, અને પછી આની અંદર થોડીક એવી ખાંડ પણ પડશે. અને ખાંડ નખાઈ જાય એટલે આપણે આપણું ખાંડેલું મરચું નાખી દેવાનું છે, અને એ નાખીને પછી સેજ એવું પાણી નાખીને એને ચડવા દઈશું. 5 થી 6 સીટી થઈ જાય એટલે આપણું શાક થઈ જશે એકદમ રેડી. અને હા, આ શાક રસાવાળું નથી કરતા, પૂરા જેવું જ હોય છે થોડું, એટલે પાણી પણ આપણે એ રીતે એડ કરવાનું છે. તો જો ખાંડ નાખી દીધી છે, બસ આમાં મરચું અને પાણી એડ કરી દઈશું. તો તમે જોયું ને, આ છે આપણે સેન્ડ ક્લે, મેજિક ક્લે કહેવાય આને, ઘણા મેજિક સેન્ડ કે ઘણા મેજિક ક્લે કે. આના જોડે રમવાની બહુ જ મજા આવે છે, અને હમણાં બહુ વાયરલ થયું હતું તો આપણે મગાવી દીધું છે. અને પછી જો સાંજે આવી ગયા હતા ઘરે મહેમાન બેસવા માટે, અને આ મારા ચાચુ છે, એમના ફ્રેન્ડની દીકરી છે, એનું નામ પણ જીયા છે અને મારું નામ પણ જીયા છે. તો જો અમે બે મસ્ત મસ્તી કરતા હતા, એટલી મસ્ત લાગે છે, એટલી ક્યૂટ છે ને કે બસ વાત જ જવા દો. અત્યારે તો જો ટકો કરાવી નાખ્યો છે, નકરના વાળ તો બહુ જ મસ્ત હતા, એકદમ સિલ્કી લીસા ને પૂરા હતા વાળ. અને જો આમ આંખો ચડાવીને એવી જોવે ને સામે, એને ફોન ને ટીવી ને એવું બધું જોવું તો બહુ જ ગમે, એટલે જો એવી રીતે સામે જોતી હતી, એટલી ક્યૂટ લાગતી હતી ને. જો અહીંયા બેઠા બેઠા બધા જોડે રમતી હતી, અને બહુ મજા કરી આજે બધાએ. તો આવો હતો આપણો આજનો દિવસ. જો મારી પાસે આવતી નહોતી તો મેં કીધું હાલ ફોન દઉં, તો ફટાફટ આવી ગઈ મારી પાસે. બહુ જ ક્યૂટ છે એ. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય, જય માતાજી.